અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીનો ધમધમાટ। 1 તારીખથી મેળાની શરૂઆત પહેલા જ તંત્ર તૈયારીમાં લાગી ચૂક્યું છે। અંબાજી ખાતે આવનાર ભક્તોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। મેળાની મજા માણવા આવતા સહેલાણીઓ માટે 10 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે। અગાઉ અંબાજી મંદિરથી 20 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં આ વીમા કવચનો લાભ મળતો હતો, પરંતુ હવે આ હદની મર્યાદા 50 કિલોમીટર કરાઈ છે। પરિણામે પબ્લિક લાયબિલિટી વીમાની રકમ પણ વધારીને 10 કરોડ કરી દેવામાં આવી છે। જો કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં પણ જો કોઈ મોટી ઘટના બને તો તેના માટે મંદિર ટ્રસ્ટે 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે। આ વીમાનું પ્રીમિયમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। પૂનમના મેળા માટે 1300 બસ અને ઓનલાઈન પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી છે। આ વખતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માઈ ભક્તો અંબાજી પદયાત્રા આવે છે। આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓના અકસ્માત મૃત્યુ અંગે થર્ડ પાર્ટી એટલે કે પબ્લિક લાયબિલિટીનું ઇન્સ્યોરન્સ લેવામાં આવેલ છે। કોઈ આવી ઘટના ઘટે તો એ ઈસમના કુટુંબીજનો દ્વારા એ પાર્ટી દ્વારા કોર્ટ દ્વારા કોર્ટમાં એનું દાદ માંગવાની હોય છે અને કોર્ટ જે રકમ નક્કી કરે છે એ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે। આ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા, આજુબાજુના જિલ્લાઓ અને પૂરું ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના 50 કિલોમીટર સુધી આ ઇન્સ્યોરન્સ જે પબ્લિક લાયબિલિટી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે લેવામાં આવે છે એ લીધો છે। આ વખતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લોકોને માઈ ભક્તોને તકલીફ ન પડે માટે આ દાતા રોડ, અડાદ રોડ ઉપર એમ કુલ 35 જેટલા પાર્કિંગ પ્લોટો આપણે કર્યા છે અને છેક પાર્કિંગ સુધી આપણા વાહનો આવશે। અહીંયા બાજુ દાતા રોડ ઉપર છેલ્લું પાર્કિંગ પાંછા ખાતે રાખેલ છે, કુલ 23 પાર્કિંગ છે। અડાદ રોડ ઉપર ચીખલા હેલીપેડ પર છેલ્લું પાર્કિંગ છે, કુલ 12 જેટલા મોટા પાર્કિંગ પ્લોટ અડાદ રોડ ઉપર છે। આ પાર્કિંગ પ્લોટ સુધી દરેક ગાડી આવી શકશે અને પાર્કિંગ પ્લોટથી દર્શન પથ એટલે મંદિર દર્શન માટે નિઃશુલ્ક રીતે જીએસઆરટીસીની મિની બસો મંદિર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવી છે। એટલે એના દર્શન માટે આ નિઃશુલ્ક મિની બસોનો લાભ સૌ માઈ ભક્તો લે।